નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજના વિડીયો આપણે જોઈશું લેટર સિરીઝના કેટલાક પ્રશ્નો. જે પ્રશ્ન આપેલ છે કે P3 પછી M8 J15 G24 અને D અને બાજુમાં ક્વેશ્ચન માર્ક છે. મતલબ કે અહીંયા D ની બાજુમાં કયો નંબર આવશે? જો આલ્ફાબેટ પછી નંબર છે, આલ્ફાબેટ નંબર. ઘણી વખત એવું પૂછાય છે આલ્ફાબેટ નંબર છે તો લાસ્ટમાં પૂછ્યું હોય તો આલ્ફાબેટ અને નંબર બંને શોધવાનું હોય છે. અહીંયા ખાલી નંબર શોધવાનો છે. કરવાનું શું? આપણે ખાલી નંબર જ જોવાનો છે. તો 3, 8, 15, 24 અહીંયા શોધવાનું છે. તો ખાલી નંબર સિરીઝ તો ક્વેશ્ચન છે એવું પણ કહી શકાય. કરવાનું શું? તફાવત લઈ લેવાનો. 3 માં આપણે કેટલા એડ કરીએ તો 8 થાય. તો 8 - 3 કેટલા આવે છે? 5. તફાવત લેવાનો છે તો બે સંખ્યા બાદબાકી 15 - 8 તો 7. 24 - 15 કરીએ, 24 માંથી 15 જાય કેટલા વધશે? 9. અહીંયા બાકી રહેશે તફાવત. જો તફાવતનો તફાવત જોઈએ. 5 છે, 7, 9 એકી સંખ્યા છે અથવા 5 + 2 7, પછી ફરીથી આગળ 7 + 2 9 + 2 થશે. 5 + 2 7, 7 + 2 9, 9 + 2 એટલે કે 11. ફરીથી 3 માં કેટલા એડ કરીએ? 5 એડ કરીએ તો શું થાય? 8. 8 માં આપણે જો 7 એડ કરીએ તો શું થાય? 15. 15 માં 9 એડ કરીએ તો 24 મળે છે. તો 24 માં આપણે આજે 11 છે એડ કરવા પડશે. 24 + 1 25, 25 + 10 એટલે કે 35. શું થયું? આગળનો નંબર કયો થવાનો? 35. પછી જો ઓપ્શન જોઈએ. ઓપ્શન બી શું થઈ ગયું? આન્સર. પહેલા આવ્યો છે. આગળ કયો નંબર આવશે? આવી રીતે ડી પછી 35. એવી જ રીતે બાજુમાં બીજો ક્વેશ્ચન છે. ABC PQR DEF STU અને આગળ નંબર શોધવાનો છે. ઓપ્શન આપેલા છે. ઓપ્શનનો પણ આપણે ઉપયોગ કરીશું. તો ABC ક્રમમાં નંબર છે. આવી રીતે આલ્ફાબેટ આપેલો કરવાનું શું? પહેલો જોઈ લેવાનું. હૃદય જોઈ ABC PQR DEF STU એકદમ બધા 3 3 3 જોડે વાળા છે. ABC આપણે ચાલુ કરીએ. ABC પછી DEF જો અહીંયાથી છોડીને ડાયરેક્ટ અહીંયા જાય છે. DEF પછી પાછું એક છોડેલું છે. અહીંયા શું આપ્યું? STU. PQR આવી લખીશું. PQR પછી 3 છોડી દીધા. STU. ખ્યાલ આવ્યો છે? નંબર સિરીઝમાં આપણે આગળ જેમ બધા ક્વેશ્ચન જોયેલા છે અને બીજા પણ ક્વેશ્ચન જોઈશું. અહીંયાથી એક છોડીને અહીંયા લીધો છે, એક છોડીને અહીંયા લેવાશે. જો અહીંયા PQR છે આવી રીતે એક છોડી પછી લખ્યું છે. અહીંયા એક છોડવો પડશે પછી એક લેવાશે. તો જો ABC DEF GHI શું આવી શકે છે? GHI. ઓપ્શન જોઈએ. GKL છે, GHI ઓપ્શન આપેલો જ છે. શું થઈ ગયું? આન્સર. એ 3 3 જોડે આપેલા છે એ પરથી આપણે લોજિક વાપર્યું છે. તો એવી રીતે ના આપેલું હોત તો પહેલો આલ્ફાબેટ પહેલો જુઓ, પછી બીજું જો અહીંયા પહેલો જુઓ, ત્રીજા નંબરમાં ચોથા નંબરમાં એ રીતે પહેલો જુઓ, પછી સેકન્ડ નંબર B Q એ રીતે બીજા નંબરમાં જોતા. આગળ પહેલો બીજો ક્વેશ્ચન જોઈએ. આવી રીતે SHGRIF QJE PKD આગળ નંબર શોધવાનો છે. કરવાનું શું? જો અહીંયા આગળમાં બધા જોડે જોડે હતા ABC એવી રીતે. અહીંયા નથી. પહેલા આપણે S જોઈ લઈએ. આવી રીતે છે કે SHGRIF પહેલો આલ્ફાબેટ જોવાનો છે. તો S અને R બંને જોડે જોડે આવે છે. R પછી S એટલે કે S ના પહેલા R આવે છે. R ના પહેલા અહીંયા જો Q આવેલો છે. Q થી R જવાય છે. અહીંયા P છે, P થી Q જવાય છે. તો અહીંયા P નો આગળ નંબર મતલબ કે જો S ના પહેલા R હોય છે, R ના પહેલા Q હોય છે, Q ના પહેલા P હોય છે. તો P ના પહેલા આપણે જવાનું છે. P ના પહેલા O હોય છે. આવી રીતે થાય છે. O P Q R રિવર્સ જઈએ તો આવી રીતે O પછી P, P પછી Q, Q પછી R, R પછી S. સેકન્ડ અહીંયા જો શું બન્યું છે? પહેલું O બન્યું છે. O વાળો ઓપ્શન જોઈએ. અહીંયા છે ને અહીંયા છે. તો આ બે ઓપ્શન શું થઈ ગયા? કટ થઈ ગયા. બે ઓપ્શન જ બાકી રહે છે. સેકન્ડ આલ્ફાબેટ લેવાનું. HIJ જો એથી ચાલુ કરીએ તો H પછી I પછી J પછી K એમ ક્રમમાં જ આપેલો છે. મતલબ કે જો HI અહીંયા આવશે JKL. તો ઓપ્શનમાં સેકન્ડ નંબર અહીંયા L છે પણ અહીંયા પણ L છે. તો થર્ડ જોઈ લઈએ. GF છે. અહીંયા G પછી F. અહીંયા કયો છે? તો E છે, અહીંયા D છે. તો કેવી રીતે બને છે? જો D પછી E પછી F પછી G. મતલબ કે જો અહીંયાથી જઈએ એક એક નંબર પછીનો છે. D પછી F એવી રીતે છે. જો
જી ના પહેલા શું આવશે એફ, એફ ના પહેલા ઈ, ઈ એફ જેવી રીતે થાય છે. ઈ ના પહેલા ડી આવે છે તો ડી ના પહેલા શું આવશે સી. અહીંયા તો ઈ આપેલો છે નીકળી જશે, અહીંયા શું આવશે સી, એટલે કે એલ સી. ઓપ્શન નંબર ડી શું થઈ ગયો આન્સર. ખ્યાલ આવ્યો છે? આલ્ફાબેટનો પહેલો લેવાનો, અહીંયા પહેલો લેવાનો, એ રીતે ક્રમમાં બધા એક આલ્ફાબેટ પર જે અહીંયા લોજિક યુઝ થયું છે કે એસ ના પહેલાનું આર છે પહેલાનું બધામાં સેમ લોજિક. કાં તો શું આવવું જોઈએ એક નંબર છોડીને પહેલાનો, પછી 2 નંબર છોડીને 3 નંબર છોડીને ક્રમમાં સિરીઝની પેટર્ન છે એ ક્રમમાં ચાલુ રહેવી જોઈએ. આગળ જોઈએ જો ડીઆઈબી એચ એમ એફ એલ ક્યુ જે રીતે નંબર આપેલું છે કરવાનું શું પહેલો આલ્ફાબેટ લઈ લેવાનો. ડી છે અહીંયા એચ છે તો ડી થી એચ, એચ થી એલ, અહીંયા જો એચ થી એલ અહીંયા આગળ એ લોજિક યુઝ કરવાનું છે. ફરીથી અહીંયા ડી છે એચ અને એલ તો ડી થી આપણે એચ જઈએ તો ડી આલ્ફાબેટ બોલીએ તો ડી પછી શું આવે ડી પછી ઈ એફ જી એચ શું આવે છે જો ડી થી જઈએ તો ઈ એફ જી પછી એચ આવે છે. એચ થી એલ જવાનું છે તો એચ પછી શું આવે છે તો આઈ જે કે પછી એલ આવે છે. મતલબ કે જો 3 છોડ્યા છે અહીંયા 3 છોડ્યા છે. એલ પછી જો જે કે એલ એમ એન ઓ અહીંયા શું આવવું જોઈએ પી આઈ શકે છે. આ અહીં જો ઓપ્શન પી આપેલો છે પહેલા પી આપેલો છે આ બંને આપણે કેન્સલ કરીએ. હવે સેકન્ડ આલ્ફાબેટ આઈ છે એમ ક્યુ. ફરીથી આઈ એમ ક્યુ અહીંયા બાકી રહેશે તો આઈ થી એમ જઈએ આપણે. આઈ થી એમ, આઈ પછી જો જે કે એલ એમ, એમ આવી ગયો એન ઓ પી પછી ક્યુ. મતલબ કે જો અહીંયા આપણે 3 આલ્ફાબેટ ફરીથી 3 આલ્ફાબેટનું લોજિક યુઝ કરીએ. અહીં જો એન ઓ પી પછી ક્યુ આર એસ ટી શું આવી શકે છે યુ. જો ઓપ્શનમાં અહીંયા વી છે અહીંયા યુ છે. આન્સર શું થવાનો ડી. પરંતુ આપણે ત્રીજો આલ્ફાબેટ જે છે 3rd નંબરને બાકી છે જોઈ લઈએ તો એના માટે અલગ કરીએ. જો ફરીથી બી આપેલો છે એફ જે બાકી છે લાસ્ટ. ફરીથી બી થી એફ જવું છે, બી થી એફ, બી પછી જો સી ડી ઈ એફ, એફ થી ફરીથી જે જવાનું છે એફ જી એચ આઈ જે લાસ્ટમાં, જે પછી કે એલ એમ લાસ્ટમાં શું આવવું જોઈએ એન. જો પી યુ એન, પી યુ એન બને છે પી યુ એન. આ શું થઈ ગયું આન્સર. તો એ બધામાં 3 આલ્ફાબેટ છોડીને બીજો લીધો છે, ફરીથી 3 છોડ્યા આલ્ફાબેટ, 3 છોડી તે આલ્ફાબેટ આવે છે લીધું છે. બધામાં સેમ છે. કેવું થાય અહીંયા 3 છે બીજામાં કાં તો 2 છોડીને લીધું હોય, ત્રીજામાં કાં તો 1 છોડીને એવો પણ આન્સર આપેલો અથવા ક્વેશ્ચનમાં લોજિક આપેલો. કરવાનું શું અહીંયા 3 છે તો અહીંયા 3, અહીંયા 3, પછી અહીંયા 2, અહીંયા 1 સેમ લોજિક પણ રહેવું જોઈએ. આગળ બીજું જોઈએ ACE BDF CEG અહીંયા શોધવાનું છે. તો ફરીથી અહીં જો પહેલો આલ્ફાબેટ A B C અહીંયા D આવી શકે છે. આપણે શું કહેવાય આવે છે એવું ના કહેવાય, આવી શકે છે. ઓપ્શનમાં જુઓ ડી 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 આપેલો છે. સી છે, સી પછી ડી, સી થી ડી, સી પછી ડી ઈ એફ. કેમ એક છોડી એના પછીનો જે છે એ જ મૂકેલો છે. અહીંયા ઈ છે, ઈ પછી જો એફ, ઈ પછી એફ જી શું આવવું જોઈએ એચ, ડી એફ એચ, ડી એફ એચ. ઓપ્શન નંબર સી. આ શું થઈ ગયું ડાયરેક્ટ જ આપણે સોલ્વ કર્યું છે. આલ્ફાબેટ પહેલો લેવાનો, અહીંયા બધામાંથી પહેલો પછી બીજો તેની બાજુના જ લીધેલા છે. અહીંયા ફરીથી સી ફોર એક્સ, F9 U આવી રીતે આપેલું છે. ફરીથી વચ્ચે નંબર છે પહેલા આલ્ફાબેટનો પહેલો લઈ લઈએ CFI, CFI 3 થઈ ગયા. અહીંયા ચોથો બાકી છે તો સી થી એફ જવું છે. સી તો પછી અહીંયા ડી ઈ એફ, એફ થી જી જવાનું છે. જો સી ડી ઈ એફ જી એચ આઈ
આગળ જઈએ તો આઈ પછી જો જે કે અહીંયા શું આવશે એલ. એલ આવી શકે છે, જો બધામાં એલ એલ આપેલું છે, આપણે ગણીએ ના તો પણ ચાલશે. એલ એલ એલ. પછી બાજુમાં કયો નંબર છે? 4 છે, અહીંયા 4 9 16. ડાયરેક્ટ જ લખી શકીએ છીએ. કેવી રીતે? વર્ગ છે, જો 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 25 25 25 25 બધામાં છે. આગળ એક્સ છે, અહીંયા એક્સ યુ આર અહીંયા શોધવાનું છે. તો એક્સ યુ આર ઊંધી એબીસીડી થાય છે, તો આપણે દિવસ ગણી લઈએ. આર થી જવાનું છે, આર છે તો એસ ટી યુ, યુ થી એક્સ, આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ. હવે છોડ્યા છે, મતલબ કે એક્સ ના 2 નંબર છોડવાના અને આગળની સાઈડે પછી જે આવે પછી એવી રીતે. આર થી રિવર્સ જવું છે તો ડાયરેક્ટ આપણે ના લખી શકીએ. કરવાનું છે એક્ઝામમાં રફ પેજ ઉપર આવી રીતે એ થી ચાલુ કરવાનું, અહીંયા એમ સુધી 13 લખવાના, પછી નીચે 13 લખવાના, લાસ્ટમાં ઝેડ સુધી લખી દેવાનું. એટલે શું થશે? કામ લાગશે. ઓ લઈએ, ઓ પી ક્યુ આર, એટલે જો એલ 25 ઓ 25 કહેવાય. ઓપ્શન નંબર સી શું થઈ ગયો? આન્સર. આવી રીતે તમે લખેલું હશે તો ડાયરેક્ટ આમાં જોઈને ગણવાનું વારે ઘડીએ. અહીંયા બબેની ગેપ છે, બીજા 5 ની ગેપ હોય તો શું કરવું પડે? વારે ઘડી આપણે ગણવું પડશે, આપણો ટાઈમ શું થાય? વેસ્ટ થાય. આવી રીતે એ થી જ્યાં લખેલું છે તેના આપણે સરળતાથી આન્સર આપી શકીએ. ભૂલ પડવાના ચાન્સ એક્ઝામમાં જે ઉતાવળ કરીએ છીએ એમાં આવી જોઈને આપણે લખીએ તો ભૂલ પડવાના ચાન્સ બહુ જ ઓછા થઈ જાય. આગળ બીજા 2 ક્વેશ્ચન જોઈએ. બી જે એક્સ આવી રીતે આપેલું છે, ઈ ટી એલ આવી રીતે કોઈ પણ છે. કરવાનું શું? પહેલું આલ્ફાબેટ જોઈ લેવાનું, પહેલું જોઈ લેવાનું. બી છે ને ઈ, બી પછી ઈ જવું છે. બી સી ડી ઈ, મતલબ કે 2 છોડ્યા છે. ઈ એફ જી એચ, ફરીથી 2 છોડ્યા છે. એચ પછી આઈ જે કે, ફરીથી 2 છોડ્યા છે. કે પછી 2 છોડો, જો કે એલ એમ શું આવશે? એન. એન છે, એન આ બંને શું થઈ જવાના? કટ થઈ જવાના છે. ફરીથી એક્સ ટી રિવર્સ જાય છે, એલ થી. अब આપણે શું કરવાનું? અહીં રિવર્સ જતું હોય તો લખેલું છે તમે આ કે થી ઝેડ સુધી તો કામ લાગશે, અથવા ના કરવું હોય તો રિવર્સમાં જવાનું. એલ છે પી, એલ એમ પછી એન ઓ પી, 3 નંબર છોડે છે. પી પછી જો ફરીથી ટી સુધી જવાનું છે. પી પછી ક્યુ આર એસ ટી, ટી થી જ્યાં સુધી એક્સ આવે છે ત્યાં સુધી. ટી યુ વી ડબલ્યુ એક્સ, મતલબ શું કર્યું? 3 આલ્ફાબેટ છે. પહેલામાં 2 ની ગેપ હતી, પછી અહીંયા 3 લીધા છે. તો આઈ છે ને એચ છે. એચ લઈએ તો એચ થી પછી જો એચ આઈ જે કે અને આવી જાય શું આવે છે? એલ. મતલબ કે એચ છે તો અહીંયા જો એચ, અહીંયા આઈ, આ નીકળી જશે. આ શું થવાનું છે? આન્સર. આગળ લોજિક પણ જોઈ લઈએ. જો જે છે, જે એલ એન પી, લાસ્ટમાં શું ખાલી આપણે ત્રીજા નંબરનું જે છે એ જ લઈએ છીએ. જે પછી જો જે કે એલ, એલ પછી એમ એન ઓ પી, એટલે 1 નંબર છોડ્યો પછી લીધો, 1 નંબર છોડી પછી લઈ લીધો. એટલે પી છે, ક્યુ છોડી દેવાનું, પી ક્યુ આર, લાસ્ટમાં શું આવવું જોઈએ? અહીંયા આર, એટલે કે એન એચ આર. જો લોજિક છે, અહીંયા 2 નું છોડ્યું હતું, રિવર્સમાં 3 3 3, અહીંયા 1 1 1 ની ગેપ છે. જેમ જેમ તમે વધુ ક્વેશ્ચન સોલ્વ કરશો એમ શું થશે? આ બધું લોજિક છે યાદ આવશે. જો લોજિક કદાચ વિચારમાં મગજમાં છે, આપણો ખ્યાલ ના આવે જલ્દીથી, ઓપ્શનનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. ચેનલમાં જો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચેનલની અંદર તમને છે ગણિત છે, રીઝનિંગ છે, એકદમ પાયાથી લઈને સ્ટાન્ડર્ડ લેવલ સુધીનું શીખવા મળશે. વિડીયો ઉપયોગી થાય એટલા માટે મિત્રો સાથે શેર કરજો. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. 2A11, જો 4D13, 12G17, અહીંયા નંબર શોધવાનો છે. ડાયરેક્ટ કરવું હોય તો આલ્ફાબેટ છે, જો એ ડી, એ થી ડી જવું હોય તો વચ્ચે શું આવશે? બી અને સી, પછી ડી, ડી થી જી, ડી પછી ઈ એફ જી, જી થી આગળ જવું છે, જી પછી જો એચ આઈ જે, આ નીકળી જશે. અહીંયા જે છે, જે છે, જે છે, આ 3 ઓપ્શન રહેશે. હવે આગળનું જોઈએ. 2 4 12, 2 4 12 નંબર એટલું શોધવાનું છે. તો 2 માં ડબલ કરીએ અથવા 2 + 2 4, 4 માં પાછા કરીએ અથવા મલ્ટીપ્લાય લઈએ. પહેલા 2 × 2 4, 4 × 3 12, 12 જો પહેલા 2 થી ગુણાકાર પછી 3 થી, હવે આપણે 4 થી ટ્રાય કરી જોઈએ. 12 × 4, 12 ચોક 48 થાય છે.
48 48 અહીંયા 36 છે, આ નીકળી જશે. આગળ ટ્રાય કરીએ ફરીથી. 11 આપેલા છે, 11 13 17 અહીંયા શોધવાના છે. 11 માં અહીંયા જો નજીકની દેખાય છે એકી સંખ્યા. 11 પ્લસ કેટલા કરીએ તો 13 થાય, 2 13 પ્લસ અહીં જો 13 પ્લસ 4 કરીએ 17 થાય. પહેલા 2 પ્લસ કર્યા પછી 4 પ્લસ કર્યા, 8 પ્લસ કરી જોઈએ. 17 પ્લસ 8 કરો, 17 પ્લસ 3 એટલે 20, 20 પ્લસ 5 25. તો અહીંયા જો 25 લખીએ આપણે ઓપ્શનમાં, જુઓ અહીંયા 21 છે, અહીંયા 23 છે. તો આજે આપણે પ્લસનું લોજિક કરીએ, એમાં શું થાય, આપણે ચેન્જ કરવું પડશે. કેવી રીતે? 2 4, તો અહીંયા આપણે 6 લઈ શકીએ, પ્લસ 6 ટ્રાય કરીએ. 17 પ્લસ 6 કરીએ, જો 17 પ્લસ 6 બરાબર કેટલા થાય? 23. જો ઓપ્શનમાં 23 વાળો આપેલો છે, ઓપ્શન ડી શું થઈ જવાનો છે? આન્સર. ખ્યાલ આવ્યો છે? આવી રીતે તમારે એકદમ સારી રીતે ગણિત છે અને રીડિંગ શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવે લાઈક મિત્રો સાથે શેર કરજો.